કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। તમને બધાને ખબર જ હતી કે દોસ્તો આપણે દરેક વ્યક્તિએ આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે। સરકારની તે નવી અપડેટ હતી કે તમારે દરેકે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે, જેની અંદર તમારે તમારો ઓળખનો પુરાવો અને એડ્રેસનો પુરાવો અપડેટ કરવાનો હતો। ઠીક છે દોસ્તો, અને તેની લાસ્ટ ડેટ આપણને 14 ડિસેમ્બર 2024 આપેલી હતી સરકાર દ્વારા, જે હવે જતી રહી છે। 14 ડિસેમ્બર 2024 સુધી આ અપડેટની પ્રક્રિયા બિલકુલ ફ્રીમાં હતી। તમે તમારા મોબાઈલથી કરી શકતા હતા, અથવા તો આધાર સેન્ટર ઉપર જઈને પણ તમે મફતમાં ફ્રીમાં આ પ્રોસેસ કરી શકતા હતા। પરંતુ હજી સુધી જે વ્યક્તિઓએ આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેઓ લોકો હવે શું કરી શકે છે તે હું તમને આજે સમજાવું। ઠીક છે દોસ્તો, તો વસ્તુ એવી છે કે હવે જે તમે ઓનલાઈન ઘર બેઠા માય આધાર એપ્લિકેશન કે પોર્ટલથી તમે જે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરતા હતા ફ્રીમાં, તેના વિશે સરકારે હવે 6 મહિના જેટલો ટાઈમ વધારે દીધો છે દોસ્તો। તમે સાચું સાંભળી રહ્યા છો। હવે 14 જૂન 2025 સુધી તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો, પોતે ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઈન। ઠીક છે, પરંતુ જે વ્યક્તિઓ ઓફલાઈન કે આધાર સેન્ટર ઉપર જઈને અપડેટ કરાવવા ઈચ્છે છે તેઓને હવે ચાર્જ ચૂકવવો પડશે। ક્લિયર થઈ ગયું તમને બધાને? ઠીક છે, તો જે લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તેઓ પોતાના મોબાઈલથી ઘરે બેઠા પણ આ અપડેટ કરી શકે છે। ઠીક છે, તો તે લોકો કેવી રીતે અપડેટ કરી શકે છે તે હું તમને સમજાવી રહ્યો છું। તો તેના માટે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે દોસ્તો અહીંયા સર્ચ બારની અંદર આપણે સર્ચ કરી લઈશું માય આધાર। આ યુઆઈડીએની એક વેબસાઇટ પોર્ટલ છે કે જેના દ્વારા આપણે આધાર કાર્ડનું ઘણી બધી વસ્તુ અહીંયાથી ઓનલાઈન ઘરે બેઠા કરી શકીએ છીએ। તેની અંદર જ આ એક મુદ્દો હતો તમારા આધાર કાર્ડને અપડેટ કરાવવાનો, જેની લાસ્ટ ડેટ મેં તમને જણાવી એમ 14 ડિસેમ્બર 2024 હતી। ફ્રીમાં થતું હતું, તમે ઘર બેઠા ઓનલાઈન કરી શકતા હતા, અથવા તો તમે આધાર સેન્ટર ઉપર જઈને પણ ફ્રીમાં આ પ્રોસેસ કરાવી શકતા હતા। પરંતુ હવે સરકારે તમને ટાઈમ આપ્યો છે બીજા 6 મહિના સુધીનો। 14 જૂન 2025 સુધી તમે ફ્રીમાં તમારા ઓનલાઈન તમે આ ફ્રીમાં કરી શકશો ઓનલાઈન અપડેટ। પરંતુ જો તમે ઓફલાઈન અથવા તો આધાર સેન્ટર ઉપર જઈને અપડેટ કરાવવા માંગો છો તે લોકોને હવે ચાર્જ ચૂકવવો પડશે। ઓબ્વિયસલી તમને બધાને ખબર છે કે જે વ્યક્તિના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય તે ઓનલાઈન ઘર બેઠા અપડેટ નહીં કરી શકે। તેઓએ કાયદેસર આધાર સેન્ટરની મુલાકાત લેવી પડશે અને તેઓએ હવે પછી ચાર્જ ચૂકવવો પડશે। આ ક્લિયર એક વાત હતી। હવે દોસ્તો આપણે અહીંયા યુઆઈડીની તમે જુઓ સૌથી પહેલી એક લિંક છે માય આધારની, તેના પર આપણે ક્લિક કરી લઈશું। ત્યાં દોસ્તો તમે ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। દોસ્તો આમાં બધું ઇંગ્લિશમાં લખેલું છે, તો તમારે જો ભાષા ચેન્જ કરવી હોય તો તમને અહીંયા આ ઓપ્શન દેખાય છે એ તેના પર ક્લિક કરો અને તમારી મનપસંદ આમાંથી ભાષા ચૂઝ કરી શકો છો। આપણે ગુજરાતી લઈ લઈએ કારણ કે આપણને ગુજરાતી સારું ફાવે। ઠીક છે દોસ્તો, તમે અહીં ગુજરાતી લઈ લીધું છે। કંઈક ભૂલ આવી છે તો ફરી લોડ કરી લઈશું, પણ આપણે ગુજરાતીમાં પ્રોસેસ કરીશું। તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો, હવે અહીં લખ્યું છે પ્રવેશ કરો અને આપણા આધાર અને ઓટીપી વડે અહીં લોગિન કરવાનું છે, તેના પર આપણે ક્લિક કરીશું। દોસ્તો જો ત્યાં ક્લિક કરવાથી કોઈ એરર આવે તો તમે નીચે જઈ શકો છો અને ત્યાં દોસ્તો હવે અહીંયા વાંચી શકો છો દસ્તાવેજ અપડેટ, અને હવે આ સેવા 14/6/2025 સુધી મફત છે, તમે વાંચી શકો છો। તેના પર તમે ક્લિક કરીને પણ ત્યાં જઈ શકો છો। ઠીક છે દોસ્તો, બંને રીતે તમે આમાં લોગિન કરી શકો છો। સૌથી પહેલાં આપણે લોગિન કરવું જરૂરી છે, તો અહીંયા લખ્યું છે જે પ્રવેશ કરો તેના પર આપણે ક્લિક કરી દઈશું। ત્યાં ક્લિક કરશો એટલે તમે દોસ્તો જોઈ શકો છો અહીં સૌથી પહેલાં તમારે તમારો આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ આ કેપ્ચા તમને જે દેખાઈ રહ્યો છે તેને અહીંયા એન્ટર કરી અને લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે। તો દોસ્તો હવે આપણે જેવું લોગિન વિથ ઓટીપી પર આપણે ક્લિક કરીશું, તમે જોઈ શકો છો ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી સક્સેસફુલી સેન્ડ અહીંયાથી થઈ ગયો છે। તે ઓટીપી અહીંયા આપણે એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આપણે થોડી રાહ જોઈ લઈએ આપણી પર ઓટીપી આવી જાય। તો દોસ્તો ઓટીપી આવી ગયો છે, ઓટીપી એન્ટર થઈ ચૂક્યો છે। અને જો દોસ્તો ઓટીપી ન આવે તો આ સેકન્ડો પતે એટલે આપણે રીસેન્ટ ઓટીપી પર આપણે ક્લિક કરીને બીજી વખત પણ ઓટીપી મંગાવી શકીએ છીએ। મારી પાસે ઓટીપી આવી ગયો છે, તો હવે આપણે લોગિન વિથ ઓટીપી લખ્યું છે ત્યાં આપણે લોગિન કરી લઈશું, તો હવે આપણને આગળનો ઇન્ટરફેસ મળશે। તો દોસ્તો તમે જુઓ આપણે સફળતાપૂર્વક આની પર લોગિન થઈ ગયા છે। એક વસ્તુ તમને એ પણ જણાવી દઉં કે દોસ્તો ઘણી વખત કોઈ એરર આવી જાય તો તમારે બીજી વખત પ્રોસેસ કરવી, કારણ કે અત્યારે હાલ આ વેબસાઇટ ઉપર એટલું લોડિંગ ચાલી રહ્યું છે, ઘણા બધા વ્યક્તિઓ સાથે અપડેટ કરાવવાનું પ્રોસેસ કરી રહ્યા છે પોતાના આધાર કાર્ડને, તો આમાં થોડુંક લોડિંગ થઈ શકે છે, પણ આપણે 2-3 વખત ટ્રાય કરીશું તો આપણું સફળતાપૂર્વક લોગિન થઈ જશે। આ રીતે તમે જેવું લોગિન થઈ જાવશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। અહીંયા ઉપર તમે જો તમારું આઇકોન આવી જશે તમારા આધાર કાર્ડનું, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ તમને અહીંયા જોવા મળશે અને આધાર કાર્ડ ફ્લિપ કરીને આપણે બેક સાઇડ પણ અહીંયાથી જોઈ શકીએ છીએ। ઠીક છે દોસ્તો,
તો આવી રીતે તમે આધાર કાર્ડ પણ અહીંયાથી આરામથી જોઈ શકો છો તમારું, ઠીક છે। હવે આપણે સૌથી પહેલાં હું તમને આમાં બતાવી દઉં કે તમે શું પ્રોસેસ કરી શકો છો। આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો, આધારની પીવીસી કાર્ડ માટે ઓર્ડર કરી શકો છો, તમારું સરનામું અપડેટ કરવા માંગતા હોય તો તે કરી શકો છો, તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સ્થિતિ જાણવા માંગતા હોય તો તે પણ અહીંયાથી કરી શકો છો, તમારી વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરી શકો છો, તમારી બાયોમેટ્રિકનો લોક અથવા તો અનલોક અહીંયાથી કરી શકો છો, અને તેનો ઇતિહાસ જાણી શકો છો, અને ઓફલાઈન કેવાયસી માટેની પ્રોસેસ પણ તમે અહીંયાથી કરી શકો છો। આ બધી પ્રોસેસ તમે અહીંયા આ એપ્લિકેશન માય આધાર દ્વારા પોર્ટલથી બેઠા કરી શકો છો। તો આપણે જે કામ કરવાનું છે તે શું છે, આપણું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું। સૌથી પહેલી જે લિંક છે તેના પર આપણે દોસ્તો અહીંયાથી સૌથી પહેલાં ક્લિક કરીશું। એટલે તમે જો અહીંયા તમે વાંચવા માંગતા હોય તો આ બધું વાંચી લેજો કે જેથી કરીને તમને ખબર પડે કે આ શું કહેવા માંગે છે, ઠીક છે દોસ્તો। આ એક વખત વાંચી લેવું તમારે જરૂરી છે। ત્યારબાદ અહીંયા આગળ લખેલું છે તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું, અને જો તમારે આધાર કાર્ડની અંદર સરનામું અપડેટ કરવું હોય તો અહીંયા લખ્યું છે કે જો તમારે તમારા આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માંગતા હોય તો અહીંયા લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને તમારું જે સરનામું છે તેને પણ અપડેટ કરાવી શકો છો। તો હવે આપણે આગળ લખ્યું છે તેના પર સિમ્પલી ક્લિક કરીશું। ત્યાં ક્લિક કરી લેજો દોસ્તો, આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। તો તમારે ફરીથી આગળ લખ્યું છે ત્યાં ફરીથી એક વખત ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। હવે આની અંદર શું છે હું તમને લાઇનસર સમજાવું। તો દોસ્તો તમે જેવા થોડા નીચે જશો એટલે અહીંયા આપણે આ ચેક બોક્સ છે તેના પર ક્લિક કરી લેવાનું છે આ રીતે, અને ત્યારબાદ અહીંયા લખ્યું છે આગળ, તેના પર આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। ત્યાં ક્લિક કરીશું એટલે આપણી સામે તેનું નેક્સ્ટ ઇન્ટરફેસ આવશે। તમે હવે દોસ્તો અહીંયા જોઈ શકો છો કે આપણે જે દસ્તાવેજો અપલોડ કરવાના છે તેની સાઇઝ ઓછામાં ઓછી 2 MB હોવી જોઈએ, તેનાથી વધારે ના હોવી જોઈએ, અને તેનું ફોર્મેટ JPG હોવી જોઈએ, અથવા તો PNG હોવી જોઈએ, અથવા તો PDF સ્વરૂપે હોવી જોઈએ। આ રીતે તમારે તમારા ડોક્યુમેન્ટને અહીંયા અપલોડ કરવાના છે, ઠીક છે દોસ્તો। ત્યારબાદ હવે અહીંયા લખ્યું છે કૃપા કરીને તમારા ઓળખનો પુરાવો અહીંયા અપલોડ કરો દોસ્તો, તેના પર આપણે ક્લિક કરીશું। ત્યાં ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા પુરાવા અહીંયા આપ્યા છે કે જે તમે તમારા ઓળખના પુરાવા તરીકે અપલોડ કરી શકો છો। પરંતુ હું દોસ્તો તમને એવું જણાવી દઉં કે રેશન કાર્ડ છે, પછી તમારું ચૂંટણી કાર્ડ છે, તમારું ઇન્ડિયન પાસપોર્ટ છે, આ પુરાવો એવો છે કે જે તમે તમારા ઓળખના પુરાવામાં અને તમારા સરનામાના પુરાવામાં બંનેમાં તમે ચલાવી શકો છો। તો આપણે સિમ્પલી બધાની પાસે ચૂંટણી કાર્ડ તો હશે જ, તો તમે ચૂંટણી કાર્ડનો સિમ્પલી ઉપયોગ કરી શકો છો, ઠીક છે દોસ્તો। તો આપણે નીચે જઈશું તો આપણને અહીંયા મળી જશે કે વોટર ID કાર્ડ, તેના પર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયાથી ઓકે કરી લેવાનું, ઠીક છે દોસ્તો। તો આપણે વોટર IDનું અહીંયા સિલેક્ટ થઈ ગયું છે। હવે આપણે તેની ઇમેજ અહીંયા અપલોડ કરવાની છે, ઠીક છે દોસ્તો। તો આપણે અહીંયા વિગત અપલોડ કરો તેના પર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ અપલોડ કરવાનું ચાલુ રાખો ત્યાં ક્લિક કરીશું તો આપણી સામે આપણી ફાઇલનું ઓપ્શન આવી જશે। તેના પર ક્લિક કરી અને તમારી ગેલેરીની અંદર જ્યાં કોઈ તમારી ઇમેજનો ફોટો હોય અથવા તો તમારી PDF બનાવેલી હોય, જે સ્વરૂપે તમારું ડોક્યુમેન્ટ હોય તે અહીંયાથી આપણે લઈ લેવાનું, ઠીક છે દોસ્તો। તો મેં સૌથી પહેલાં અહીંયા લઈ લીધું છે, તમે જોઈ શકો છો, અને તે આ રીતે અહીંયા 100% સફળ થઈ જવું જોઈએ તો જ તે તમારું અપલોડ થયેલું ડોક્યુમેન્ટ ગણાશે। તો હવે આ મારો ઓળખનો પુરાવો થઈ ગયો। ત્યારબાદ નીચે જશું તો અહીંયા નીચે લખ્યું છે કૃપા કરીને તમારા સરનામાનો પુરાવો અહીંયા અપલોડ કરો। તો મેં તમને પહેલાં પણ જણાવ્યું કે આપણે સરનામાનો પુરાવો અને ઓળખનો પુરાવો બંનેમાં આપણે ચૂંટણી કાર્ડને અપલોડ કરી શકીએ છીએ, કારણ કે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, તમારું ઇન્ડિયન પાસપોર્ટ, આ બધી વસ્તુ એવી છે કે જેને તમે ઓળખના પુરાવામાં પ્લસ તમારા સરનામાના પુરાવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો। અને જો દોસ્તો અલગ અલગ અપલોડ કરવા કે ઓળખનો પુરાવો અલગ છે, સરનામાનો પુરાવો અલગ છે, તો તે પણ તમે કરી શકો છો। જેમ કે તમારું લાઇટ બિલ હોય, વીજળી ગેસ કનેક્શનનું બિલ હોય, તો આવા જે વસ્તુ છે તમારા સરનામાના પુરાવામાં ચાલશે। બાકી તમારું લિવિંગ સર્ટિફિકેટ હોય કે અમુક જે ડોક્યુમેન્ટ છે તે તમે તમારા ઓળખના પુરાવામાં પણ તેનો યુઝ કરી શકો છો। પરંતુ આપણે બંનેની માટે એક જ ડોક્યુમેન્ટ અપલોડ થાય તેવું આપણા માટે સારું, કે જેમ કે ચૂંટણી કાર્ડ છે તે બંનેમાં ચાલે છે, ઓળખના પુરાવામાં પણ ચાલશે અને સરનામાના પુરાવામાં પણ ચાલશે। રેશન કાર્ડ તમારા ઓળખના પુરાવામાં પણ ચાલશે અને સરનામાના પુરાવામાં પણ તે ચાલશે। તો બધા વ્યક્તિઓ પાસે તો આ વસ્તુઓ હશે જ, તો તેનો યુઝ કરજો। તો હવે આપણે સરનામાના પુરાવા પર અહીં ક્લિક કરીશું। આ બધા તમે વાંચી શકો છો કે જે સરનામાના પુરાવામાં ચાલશે, ઠીક છે દોસ્તો। તો આપણે નીચે જઈશું તો આપણને અહીંયાથી વોટર ID મળી જશે, તેના પર આપણે ક્લિક કરીશું તો સિલેક્ટ થઈ ગયું, ઠીક છે, તેના પર ક્લિક કરીશું। હવે ફરીથી આપણે મેં ચૂંટણી કાર્ડ સિલેક્ટ કર્યું છે તો ચૂંટણી કાર્ડની ફરીથી હું અહીંયા ફાઇલ અહીંયા અપલોડ કરી લઉં, ઠીક છે દોસ્તો। તો દોસ્તો તમે જુઓ આ અપલોડ થઈ રહ્યું છે અને 100% થઈ જાય એટલે આપણું અપલોડ થઈ ગયું છે। ત્યારબાદ દોસ્તો નીચે આવવાનું છે અને અહીંયા લખ્યું છે હું સંમતિ આપું છું, ત્યાં ક્લિક કરી અને આગળ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા શું લખ્યું છે આ મેસેજ તમારે વાંચી લેવાનો। ત્યારબાદ અહીંયા ઠીક છે તેના પર ક્લિક કરી દેવાનું। ત્યાં ક્લિક કરશો એટલે તમે જો થોડી રાહ જોઈ લેવાની, થોડું લોડિંગ થશે, ત્યારબાદ આપણી સામે તેનું નેક્સ્ટ ઇન્ટરફેસ આવશે, ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈએ। તો અહીંયા એક આપણને મેસેજ મળી ગયો છે કે ભાઈ આ સર્વિસ તમારી ઓનલાઈન 14/6/2025 સુધી મફત છે। હવે અહીં લખ્યું છે સબમિટ કરો, તેના પર આપણે ક્લિક કરી દઈશું। ત્યાં તમે દોસ્તો ક્લિક કરશો તો
તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી આ જે એપ્લિકેશન હતી અપડેટ કરાવવાની તે અહીંયા સબમિટ થઈ ચૂકી છે. ઠીક છે દોસ્તો. હવે અહીંયા શું લખ્યું છે, સ્વીકૃતિ ડાઉનલોડ કરો, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે અને તમને એક પાવતી અહીંયાથી જનરેટ થશે, જેને તમારે દોસ્તો PDF સ્વરૂપે કે ઇમેજ સ્વરૂપે સાચવી લેવાની છે, કે જેનો તમે યુઝ કરી અને તમારું સ્ટેટસ પણ જાણી શકો છો કે તમારી પ્રોસેસ ક્યાં સુધી પહોંચી, તમારું આધાર કાર્ડ અપડેટ થયું કે ના થયું. જો અપડેટ નહીં થાય અને કેન્સલ થશે તો તમારે બીજી વખત પણ તેને અપડેટ કરવું પડશે. તો તમે જુઓ આપણી પાસે આ પોઈન્ટ્સ આવી ગઈ છે, તેને આપણે અહીંયાથી સેવ કરી લઈએ. ઠીક છે દોસ્તો. તેને ડાઉનલોડ કરી લઈશું કે જેથી કરીને આપણે આગળ તેનો યુઝ કરી શકીએ. તો અહીંયા જે તમને SRN નંબર જે દેખાય છે તેનો યુઝ કરી અને તમે તમારું સ્ટેટસ જાણી શકો છો. ઠીક છે દોસ્તો. તો આવી રીતે તમારા આધાર કાર્ડને જો તમે અત્યાર સુધી અપડેટ ના કર્યું હોય તો તેને અપડેટ કરી લેજો. અને તમે આ રીતે વળી પાછા જો ડેશબોર્ડ ઉપર આવશો ત્યાં તમે નીચે જશો એટલે તમે જો અહીંયા તમને તમારો ડ્રાફ્ટ જોવા મળશે. ત્યાં દોસ્તો વ્યૂ વેરિફિકેશન સ્ટેજ ત્યાં ક્લિક કરશો ત્યારબાદ તમે જોશો કે તમારું આ ડ્રાફ્ટ કયા સ્ટેજમાં છે તે તમે અહીંયાથી જોઈ શકો છો. અહીંયા પૂર્ણ સુધી પહોંચી જાય એટલે તમારું અપડેટ થઈ ગયું છે તેવું તમારે સમજી લેવાનું. અને જો અહીંથી કેન્સલ થઈ ગયું છે તો પણ તમને અહીંયાથી બતાવશે, તો તમારે ફરીથી પણ આ અપડેટ કરાવવું પડશે. તો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પરંતુ મારે દરેક વ્યક્તિને સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત માહિતી આપી હતી, એ માટે આ થોડી પ્રોસેસ લાંબી થઈ છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો. અને હજી સુધી જો તમે આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તો જેના મોબાઈલ નંબર લિંક હોય આધાર કાર્ડ સાથે તેઓ મોબાઈલથી ઘરે બેઠા આ ફ્રીમાં પ્રોસેસ કરી લેજો. બાકી જે વ્યક્તિને મોબાઈલ નંબર લિંક નથી તેઓએ આધાર સેન્ટરની મુલાકાત લેવી પડશે અને ત્યાં જઈને અપડેટ કરાવવું પડશે. પ્લસ ત્યાં જશો એટલે તમારે ચાર્જ પણ ચૂકવવો પડશે. કારણ કે અત્યારે અપડેટ કરવાની પ્રોસેસ એટલા માટે કરાવી રહી છે સરકાર કે તેના જે નવા કોઈ લાભ આવશે તે સાચા વ્યક્તિ સુધી પહોંચે તે માટે તેનું આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. સી યુ. ટાટા.